નમસ્કાર દર્શક મિત્રો, તેના સમાચારમાં આપનું સ્વાગત છે। દેવભૂમિ દ્વારકામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વધાવવા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત કાર રેલી સાથે સમુદ્રમાં કમળની જલયાત્રા। ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવતા હોય સૌ તેને આવકારવા આતુર બન્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના યુવા નેતા શ્રી સહદેવસિંહ પબુભા મણિક અને ભાજપ યુવા મોરચા દ્વારા ગામે ગામ જઈને કાર દ્વારા ડીજેના તાલ સાથે ભવ્ય કાર રેલીનું આયોજન કરાયું, જેમાં ઓખા વ્યોમણી ધામ ખાતેથી યુવા નેતા દ્વારા કાર રેલીનો પ્રારંભ થયો હતો અને દરેક ગામોમાં જય મોદીજી કા સ્વાગત હૈના નારા લગાવ્યા હતા। વિશેષમાં ઓખા મચ્છી માર સમુદાય દ્વારા બોટોને LED લાઇટોથી શણગારીને લાઇટ ડેકોરેશનના કમળ બનાવીને સમુદ્રમાં કમળની જલયાત્રા કરી હતી અને અહીં વડાપ્રધાનને વધાવવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટર હરેશ ગોકાણી, તન્ના સમાચાર, ઓખા। ભાઈ મોદી જ્યારે આપણા બેટ દ્વારકામાં વહેલી સવારે પધારી રહ્યા છે તો યુવા મોરચો દેવભૂમિ દ્વારકાનો ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો આ દેવભૂમિ દ્વારકા તથા સૌરાષ્ટ્રના તમામ લોકોને આમંત્રણ આપવા માટે આજે નીકળ્યા છે। તો આપ સૌને આમંત્રણ છે કે આવો દ્વારકા સવારે 10 વાગે આપણા મોદીજી તથા યુગ પુરુષ અને વિશ્વના નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવા માટે એની જાહેર સભામાં આપ સૌ પધારો અને આપણા નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરો। શિવ શિવ, ભારત માતા કી જય।